ગુજરાતભરમાં ભયંકર ગરમી પડી રહી છે। અમદાવાદમાં બપોરની સમયે 45 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે। આ વચ્ચે 22 મે ગરમીના કારણે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની તબિયત લથડી હતી। શાહરુખ ખાનને હીટસ્ટ્રોકના કારણે ડિહાઇડ્રેશન થયું હતું, જેને લઈને તેમને બપોરે 1 વાગ્યે શહેરની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હજુ સુધી હોસ્પિટલથી રજા મળી નથી। કેટલીક મોટી હસ્તીઓ તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી હતી। ગઈકાલે પોતાની ટીમ KKR ને સપોર્ટ કરવા માટે શાહરુખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતો। આ 2 દિવસથી શાહરુખ ખાન અમદાવાદમાં જ છે। ગઈકાલે મેચ બાદ પણ શાહરુખ ખાન સ્ટેડિયમ પર લાંબા સમય સુધી રહ્યા હતા અને ફેન્સનો આભાર માન્યો હતો। ત્યારબાદ મોડી રાત્રે તેઓ પોતાની ટીમ સાથે અમદાવાદની હોટલમાં પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે હોસ્પિટલ તરફથી સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।